હેલો દોસ્તો, હર હર મહાદેવ. તો દિવસથી શરૂઆત થઈ ગઈ છે. ગાડી લઈને અમે નીકળી ગયા છે. અત્યારે તમને સામાન ને બધું દેખાડીએ રસ્તામાં કે શું શું ભર્યું છે. તો આજે અમે ટ્રીપ પર નીકળ્યા છીએ ટોબરમરી જવા માટે. ટોબરમરી સિંગિંગ બીચ કરીને છે, ત્યાં પછી એક ગ્રુટ કરીને છે. બધી લોકેશન લેવાની છે અને તમને બી દેખાડશું દરેક લોકેશન. અત્યારે અરાઉન્ડ 230 કિલોમીટરની ડિસ્ટન્સ છે. સો 230 કિલોમીટર જવાનું છે. તો તમને રસ્તા બી બતાવીએ કેવા કેવા રસ્તા છે. સો બના રહો. આયર્યા ઘોડા અહીંયા આ રીતે બધા અહીંયા ઘોડાને પાછું પશુ પાલતું રાખે પ્રાણીઓ. ફાર્મર સુધારે આ એરિયામાં. ઘાટા બકરા. દોસ્તો હવે હોલ્ટ લેશું જરાક. હોલ્ટ આપણે ક્યાં લેવાનું છે જોઈ લો. હોલ્ટ આપણે લેશું ટી મોટરમાં. અને અહીંયા આવી જાઓ, તમને અહીંયાની બાઇક બતાવો. આ હોન્ડા છે અહીંયાની. ખાલી ગાડી જો કેટલી ભારી ગાડી છે. એક દિન हम भी लेंगे. એક દિન हम भी लेंगे. હા, આ બીજી ગાડી કઈ છે? બીજી BRP. હવે કઈ કંપની છે આપને આઈડિયા નથી, બટ લુક જો ખાલી આ ગાડીનો લુક એટલે ઓસમ લુક આવે છે, એકદમ ફાઇન. એ બધું તો ઠીક, આપણી ગાડી બી સારી છે, નો ડાઉટ. આપણી ગાડીનો લુક બી ઓસમ આવે છે. તો હવે બ્રેક ખતમ થઈ ગયો છે. હવે નીકળશું આપણે અહીંયાથી. લેટ્સ ગો. બતાવો તમને કયા મૂવીની યાદ આવે છે. કયા મૂવીની યાદ આવે છે? કોઈ મિલ ગયા. આયલા જાદુ. તો દોસ્તો આપણે પહોંચી ગયા છીએ સિંગર બીચ કે સિંગિંગ બીચ. સિંગર નહીં, સિંગિંગ બીચ. અહીંયા તમારે ગાવા એવું છે. અહીંયા છે ને રસ્તા બહુ ખરાબ છે. આપણા ડુમસ બીચ જેવું જ છે, પણ પાણી છે અહીંયા. વિડીયો વ્લોગ માટે નથી, આ ઘરાટો છે. હવે ટોબરમરી પહોંચી ગયા છીએ દોસ્તો. જે અત્યારે જે મજા આવે છે, ફિલિંગ આવે છે, લાઈક આ જો દરિયો છે, મજા આવતા છે. આ સિંગિંગ બીચ પર મજા નહોતી આવી અમને એટલી, બટ અહીંયા અમને બહુ મજા આવે છે. કેમ કે આ તમને મજા બતાવી. નીચે જવાનું હતી, એન્ટ્રી બંધ કરી છે, બટ અહીંયાથી જેટલું મજા આવે છે નીચે જવાનું જરાકે પણ નથી થતું. આ પવનનો અવાજથી તમે સમજી શકો છો કે પવન કેવો મસ્ત આવે. સામે જો ત્યાં જવાની એન્ટ્રી નથી. આઈ થિંક સો યુએસએનો પાર્ટ છે. સો ત્યાં અલાઉડ નથી જવાનું અત્યારે, બિકોઝ વિઝા નથી અમારી પાસે. અહીંયાથી આ વ્યૂઝને હું જોઈને અમે નીકળશું આના આગળ જવા માટે અમારે નેક્સ્ટ લોકેશન ઉપર, વિચ ઇઝ નેક્સ્ટ લોકેશન કઈ છે તમે ત્યાંથી. આપણે ટોબરમરીના નજીક એક મોલમાં આવ્યા છીએ. મોલનું નામ તમને બહારથી આ ફૂડલેન્ડ આવ્યા છીએ. તો અહીંયા અમે અત્યારે ઠંડુ પીવું છે, તો અહીંયાથી કોક લેશું. કોક અત્યારે છે સેલમાં, લાઈક 269માં 6 ટીન આવશે. 222 mlના 6 ટીન આવશે. તો આ એક આપણે લઈ લેશું. પછી થોડોક નાસ્તો કરવાટો, ચટર-પટર કરવાટો, થોડીક વેફર ને એવું લેશું. પાર્કિંગ લોટ 1માં આપણે જવાનું છે. બરાબર છે. પાસ દેખાડજો. હા, પાર્કિંગ 1માં જવું હોય તો આવી એક ટિકિટ આપે, એ સ્કેન કરવી પડે વચ્ચે, અને પાસ આપ્યો છે અહીંયા ડેસ્ક ઉપર મૂકેલો છે. ફાઇનલી પહોંચી ગયા છીએ. ભાઈ આ બધું ઉપર મૂકી દો, જેટલી વસ્તુ છે એને લેવું હશે લઈ લે. એને જે જોતું હોય લઈ લે. હા, એને જે જોતું હોય લઈ લે. અહીં મૂકી દો, ભલે વન ટાઈમ યુઝ છે. શું લાવવું છે? તમે ટ્રેકિંગ કરવા આવ્યા ને શું વસ્તુ મિસ કરો છો? લાકડી આવી. ઓકે અમે કેદારનાથ ચડીને આવ્યા, હજુ લાકડી નથી લીધી આવી. ઓકે, નેક્સ્ટ ટાઈમ. બિયર ફ્રેન્ડ્સ, આપણે પહોંચી ગયા છે ગ્રોટોના સ્ટાર્ટિંગ પોઈન્ટ પર. અહીંયા બે લેક છે. એક છે હોર્સ લેક અને બીજું છે જોર્જિયન બે લેક. તો આપણે જે શોર્ટકટ હશે ત્યાંથી જશું. અહીંયા મેપમાં જોઈ લઈએ અત્યારે. તો આ મેપ છે આખો, અને આપણે અત્યારે અહીંયા છીએ. અહીંયાથી પહોંચીને અહીંયા છેક જવાનું છે. સોરી, અહીંયા. તો હવે જોઈએ, જે રસ્તો નજીક પડે ત્યાંથી જશું. ફાઇનલી ગાઈસ પહોંચી ગયા છીએ. ઇટ્સ હાફ જર્ની. અડધી જર્ની પૈદી છે, તો સ્ટીલ
તો ગાઈસ આપણે અહીંયા પહોંચી ગયા છીએ. આ ફિલિંગ જે મને આવે છે અત્યારે અહીંયા પહોંચીને એ જસ્ટ રિયલી હું વર્ડ્સમાં ડિસ્ક્રાઇબ નથી કરી શકતો. પથરા બહુ મોટા છે એટલે નીચે જોઈને ચાલવું પડે છે, બટ આઈ એમ રિયલી સેફ રાઈટ નાઉ. હા, જે દરિયા આવે છે મારી પાછળ, તમે જુઓ દરિયાના મોજા. આ ફિલિંગ. ફોલો મી ગાઈસ, वरना आप खो जाओगे. ओके, इज दैट क्लियर? Yeah, buddy. ओके, फॉलो मी. Yeah, buddy. Follow me. I'm following you. Yes, come here. Where are you? Grodo. Yeah. Location देखो guys. Wow. એટલું બધું ચાલવા પછી ફાઇનલી કાંઈક એક્ઝિટ મળ્યું છે અમને. સી બહાર નીકળી ગયા છે અમે. હવે અહીંયાથી જશું ધીમે કરીને ગાડીને પાર્કિંગ. ભાઈ ટ્રેનમાંથી બહાર આવી ગયા. અડધું મિશન અડધું જમ્પ પૂરું કર્યું. કેવું લાગે? ફિલિંગ ડમડમ પહોંચી ગયા છીએ. હવે તમને આગળનો જે વ્યૂ આવશે એ બહુ અમેઝિંગ છે. બિકોઝ એક આ સાઈડ છે જે લેક છે, અને આ સાઈડ જ્યાં અમે એક્ઝિટ કરશું ત્યાં પણ એક લેક છે. સો ત્યાંનો બી તમને વ્યૂ બતાવું. દોસ્તો, એક ગજબની વાત છે. આ આઈલેન્ડ છે ને, આ આઈલેન્ડ પર અમે 3 જણા જ છીએ. ચોથું કોઈ નથી, ઇવન બર્ડ પણ નથી આ આઈલેન્ડ ઉપર. અને જો તમને પાછળ દરિયો દેખાય છે, આ સાઈડ પણ દરિયો છે. No one is there. સો અમે બિન બિટવીન છીએ. અને જે મજા છે, હા ભાઈ, તમને ફિલિંગ કેવી આવે છે? બહુ આહલાદક આનંદ આવી રહ્યો છે. ભાભી, તમને છેક અંદર સુધી ડર લાગે છે? બીકોઝ અત્યારે વાગ્યા કેટલા વાગ્યા છે? અત્યારે 7, 7:30 થઈ ગયા છે. અંધારું થવાની ફૂલ પેલી છે. ફોનમાં ચાર્જિંગ પતી ગયા છે. આ છેલ્લું 11% છે આ ફોનમાં. હા, 11 બી નહીં, હવે 5% જ છે ભાઈ. તે 5%માં અમે જો ઘરે પહોંચી ગયા તો ઠીક, નહીતર બી પહોંચી જ જશું ભાઈ. નકર મહાદેવ તો સાથે છે જ. સો महादेव नाम लेता लेता आगे बढ़िए. तो आप देख सकते हैं यहाँ पे है खारा पानी. क्या हम इसको पी सकते हैं? हम चखते हैं. किसकी डरती है? चलो चलते हैं. સો ગાઈઝ, અત્યારે 75% જર્ની પતી ગઈ છે. અરાઉન્ડ 50% રિટર્ન જર્ની એમ, એટલે ટોટલ 75%. આજુબાજુ જંગલ જ છે અને અમે 3 એકલા છે. હું નીચે રહી ગયો. દરિયો. હા, રમતા હોય સાપ સીડી. હા, કયું? આ વ્હાઈટ નિશાન છે ને, એને ફોલો કરો. હવે નેક્સ્ટ ક્યાં સિમ્બોલ છે? ક્યાં છે? ભાઈ, અત્યારના રસ્તા થોડાક સારા છે. અહીંયા બેન્ચે છે, બાકી આગળ બેન્ચ નહીં, કાંઈ નહીં. ઉપર નીચે નકરા પથ્થર. પથ્થર જ. એક કઈ માણસ નથી ફફડતો. તો ફાઇનલી દોસ્તો આપણે સોલી બાજુ આપણે જ્યોર્જિયન બહાર આવી ગયા છીએ. અમે ગયા હતા હોર્સથી અને જ્યોર્જિયનથી બહાર નીકળ્યા છીએ. ફાઇનલી બહાર આવી ગયા છે. તમે જોઈ શકો તો અહીંયાથી સ્ટાર્ટ કર્યું તો આ ટ્રેલ અમે, અને આ સાઈડ અમે લોકો એન્ડ કરી. શું કેવું ભાઈ? અરે બહુ મજા આવી. બહુ મજા આવી ગયા. અપ્રોક્સિમેટ આપણે કેટલા કલાક? 3 કલાકની ટ્રેલ હતી ટોટલ. ત્યાં એન્જોય બી કર્યું, મસ્ત મજા આવી ગઈ. હવે થોડીક પેટ પૂજા કરશું. પેટ પૂજા કરીને
અને પછી ગાડી ઉપર લેશો. અહીંથી 3.5 કલાકનો જે ડ્રાઈવ છે. 3.5 કલાક. ઓહો 4 hours જર્ની. આપણે પણ ડ્રાઈવર કુદરતના કુદરતના અભી ના આને કી બાત અભી અભી પસંદ. કેવો એક્સપિરિયન્સ છે? બહુ મસ્ત. અત્યારે ખાવા મળી ગયું ને. ટોબર મરીમાં બીચની બારા બેઠા બેઠા ખાઈએ છીએ. ટ્રેલ પતી ગઈ છે અને ફૂલ માહોલ છે. ચાલો તો અમે ડિનર કરી લઈએ અને પછી મળીએ. હર હર મહાદેવ.